આ સાથે આગળ વાત કરવામાં આવે તો વારે સરકાર ખેતરમાં બ્રિજ બાદ 15 વર્ષ પહેલા બનેલી હોસ્પિટલ વિશે વિભાગ સાવ અજાણ છે। બિહારના અરરિયા જિલ્લામાં એક ખેતરમાં પુલ બનાવવામાં અહેવાલ સોશિયલ મીડિયા પર સાંપડ્યા છે અને વાયરલ થયા હતા, જ્યાં એક ગામના ખેતરમાં પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પુલ પર ચઢવાનો રસ્તો જાણી શકાયો ન હતો। હવે મુઝફ્ફરપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે ખેતરમાં બનેલી હોસ્પિટલનો મામલો સામે આવ્યો છે। આ સરકારી દવાખાનાનું ઉદ્ઘાટન ન થતાં ભૂતિયા બંગલા બની ગયા છે। ખંડેર હાલત હતી। અહેવાલો અનુસાર મુઝફ્ફરપુર જિલ્લાના ચાંદપુરા ગામમાં 6 એકર જમીન પર બનેલી આ 30 બેડની સરકારી હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી। વર્ષ 2015થી આજ દિન સુધી આરોગ્ય વિભાગે તેનો કબજો લીધો નથી। આ હોસ્પિટલમાં એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી। તેમજ આ હોસ્પિટલની સૌથી રસપ્રદ વાત એ છે કે આરોગ્ય વિભાગને પણ તેની જાણ નથી।